નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જીજી સ્ટડી હબ ચેનલમાં હું કે ગેહલોત આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. રીઝનિંગનો એક નવો ભાગ, ઓકે, રિપીટિંગ સિરીઝ. આલ્ફાબેટ વારંવાર રિપીટ થતા હોય એવા પ્રકારની એક સિરીઝ રીઝનિંગનો એક ભાગ છે. ઓકે, એ સમજવાનો છે. મેં 10 ક્વેશ્ચન લીધા છે. 10 ક્વેશ્ચનથી તમારો કોન્સેપ્ટ ક્લિયર થઈ જશે. જે વિદ્યાર્થીઓ કોન્સેપ્ટ સમજી ગયા છે એ વિદ્યાર્થીને આની અંદર ક્યારેય કોઈ ક્વેશ્ચન ખોટો પડશે નહીં. ઓકે, તો દરેક આ જ્યારે રિપીટિંગ તમારી સિરીઝ પૂછે છે ત્યારે તમારે કેવી રીતે સોલ્વ કરવાની છે આપણે 10 ક્વેશ્ચનોથી સમજવાનું છે. સ્ટાર્ટ કરીએ લેક્ચરને મોટિવેશન કોટો સાથે. मुश्किल नहीं है कुछ दुनिया में, मुश्किल नहीं है कुछ दुनिया में, तू जरा हिम्मत तो कर, ख्वाब बदलेंगे हकीकत में, तू जरा कोशिश तो कर. ओके, દરેક વિદ્યાર્થી જે વિદ્યાર્થી કોશિશ કરશે ને એ ક્યારેય નિષ્ફળ જશે નહીં. ઓકે, માટે તમારે પ્રયત્ન કરતા રહેવાનું છે. પહેલો જ ક્વેશ્ચન છે, મેં અહીંયા વિધાઉટ ઓપ્શન પહેલો ક્વેશ્ચન લીધો છે કે દરેક વિદ્યાર્થીને મારે સમજાવવું છે કે આવી જ્યારે રિપીટિંગ સિરીઝ પૂછે છે ત્યારે તમારું પહેલું કામ શું રહેશે. દરેક વિદ્યાર્થી ધ્યાન રાખશો, જ્યારે આવી રીતે રિપીટિંગ ક્વેશ્ચન પૂછે છે ત્યારે દરેક વિદ્યાર્થીનું કામ રહેશે આલ્ફાબેટ ખાલી જગ્યા સાથે ગણો. ઓકે, તો 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12. તો જો અહીંયા છે 12. જરૂરી નથી 12 જ હોય, 15 પણ હોય, 16 પણ હોય છે, 17 પણ હોય, 18 પણ હોય, 19 પણ હોય અને 20 પણ હોય. ઓકે, અહીંયા કેટલા છે? 12. તો પહેલો જ જે નિયમ લાગુ પડશે ને એ 4 4 કાં તો 3 ભાગ પડતા હશે. ઓકે, અથવા 3 3 ના કેટલા ભાગ પડતા હશે? 4. તો દરેક વિદ્યાર્થી ડાયરેક્ટ આવી રીતે વિચારશે. ઘણા એવું પણ વિચારે છે કે સાહેબ 2 2 ના 6 ભાગ પડે અથવા 6 6 ના 2 ભાગ પડે, પણ ઓછું અને વધુ એ ક્યારેય સેટ થતું હશે નહીં 90% ક્રાઇટેરિયામાં. તમારે એવું કરવાનું છે કે 4 4 ના 3 ભાગ પડો અથવા તો 3 3 ના કેટલા ભાગ પડવાના છે? 4. તો અહીંયા એક કામ કરીએ છીએ, અત્યારે પહેલા આપણે 3 3 ના ભાગ પાડીએ છીએ. ઓકે, 3 3 ના ભાગ પાડીએ છીએ. જુઓ, આ 3 છે, આ 3 છે, આ 3 છે અને આ 3 છે. કેવી રીતે સોલ્વ કરવાનું છે દરેક વિદ્યાર્થી ધ્યાન રાખજો. પહેલા આલ્ફાબેટ ગણો અને પછી તમે એના ભાગ પાડો. તો અહીંયા 3 3 ના 4 ભાગ પાડો અથવા 4 4 ના 3 ભાગ પાડો, એ પ્રકારે છે. જુઓ, અહીંયા એ અને બી છે, તમારે પહેલાથી છે ને બીજું જોવાનું છે. દરેક વિદ્યાર્થી ધ્યાન રાખજો, પહેલાથી બીજું જોવાનું છે. અહીંયા એ અને બી છે તો ખાલી જગ્યામાં તમે એ અને બી લખી શકો છો. ઓકે, ધારો કે અહીંયા આપણે લખીએ છીએ એ, તો અહીંયા એ બી થઈ ગયું, અહીંયા બી. તો અહીંયા સી છે તો તમે અહીંયા પણ શું લખી શકો છો? સી. કદાચ આવા પ્રકારે હોઈ શકે છે તો તમારે આગળ જોવાનું છે ભાઈ. અહીંયા જુઓ, એ છે તો અહીંયા એ છે, તો બી સી છે તો આપણે અહીંયા મૂકીએ છીએ બી અને સી. આગળ જુઓ, એ બી તો છે તો શું મૂકવાનું છે? સી. તો જે આપણો જવાબ આવશે એ શું આવશે? સી, એ, બી, સી અને સી. તો આ આપણો છે જવાબ. ઓકે, તો દરેક વિદ્યાર્થી સમજી કે આવા ક્વેશ્ચનમાં તમારે શું કરવાનું છે. તો હું ફરીથી બોલું છું, પહેલા આલ્ફાબેટ ગણો. આલ્ફાબેટ કેટલા છે એના ઉપર ડિપેન્ડ કરશે કે તમે ક્વેશ્ચનને કેવી રીતે સોલ્વ કરશો. ઓકે, પહેલાથી બીજું, બીજાથી ત્રીજું, ત્રીજાથી ચોથું. આવું પણ હોઈ શકે ભાઈ, પહેલાથી ત્રીજું હોય, બીજાથી ચોથું હોય, આવા પણ પ્રકારના ક્વેશ્ચનો હશે. પણ તમને ખ્યાલ આવી જવો જોઈએ. ચલો આપણે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. જુઓ, અહીંયા આપણને આપેલા છે એટલા બધા. તમારું પહેલું કામ કશું જ જોવાનું નહીં, પહેલા આલ્ફાબેટ ગણી લો. ઓકે, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 અને 16. સીધે સીધો છે 4 4 ના કેટલા ભાગ પડશે? 4. ઓકે, 4 4 ના કેટલા ભાગ પડશે ભાઈ? 4. એવું હોઈ શકે છે ભાઈ. ઓકે, ઘણા વિદ્યાર્થી કહે સાહેબ 8 8 ના 2 પણ ભાગ પડે ને, પણ મેં તમને શું કીધું છે, બહુ મોટું અને બહુ નાનું તમારે આટલું જલ્દી વિચારવાનું નહીં. ઓકે, આપણે એક કામ કરીએ, પહેલા 4 4 ના ભાગ પાડીએ. 1 2 3 ને 4. ઓકે, 1 2 3 ને 4 આપણે 4 4 ના ભાગ પાડીએ છીએ. ઓકે, 4 4 ના ભાગ પડે છે. તો જુઓ, અહીંયા શું છે? એચ ખાલી જગ્યા ઈ અને જી. જો અહીંયા પણ ઈ જી છે, અહીંયા પણ ઈ જી છે, માટે આનો મતલબ એવો કે અહીંયા 1 to 1 રીઝનિંગ ચાલતી હોય. ઓકે, તો આ એચ છે તો આ ખાલી જગ્યાએ શું આવશે ભાઈ? એચ. ઓકે, અહીંયા એફ છે તો અહીંયા પણ શું આવતું હશે? એફ. તો એચ એફ ઈ જી, એચ એફ ઈ જી. તો અહીંયા આવું સેટ થાય છે કે નહીં? તો જુઓ, એચ તો છે. ઓકે, લખવાનું શું છે? એફ. ઈ જી તો છે જ. ઓકે, આગળ જુઓ શું આવે છે? એચ એફ ઈ અને જી. તો આપણો જવાબ શું હશે? જો પહેલા લખવાનું છે એફ, પછી એચ એફ અને જી. એફ એચ એફ જી ક્યાં છે? એફ એચ એફ જી એટલે કે 4 નંબરનું. સમજાઈ ગયું ભાઈ દરેક? જો તમે આવા બધા નાના કોન્સેપ્ટ સમજી લેશો ને તો આ કઈ મોટી વાત છે નહીં. ઓકે, તમને ફક્ત ને ફક્ત મારું કામ શું છે?
મારું કામ તમને એમ સમજાવવાનું છે પરીક્ષામાં તમારે કેમ કેમ કરવાનું છે. ઓકે, તો દરેક વિદ્યાર્થીને સમજાઈ ગયું ભાઈ આ ક્વેશ્ચન. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ છીએ. જુઓ, ગમે તે રીતે આપેલું, ગમે તે આપેલું, તમારું પહેલું કામ આલ્ફાબેટ ગણવાનું છે. 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 અને 20. 20 છે તો એવું પણ હોઈ શકે 4 4 ના 5 ભાગ પડે. ઓકે, 4 4 ના 5 ભાગ પડે, 5 5 ના 4 પણ ભાગ પડે, આવું પણ બની શકે છે. તો તમને એમ કે સાહેબ અમને ડાયરેક્ટ ક્યાંથી ખ્યાલ આવશે? તો જુઓ, દરેક વિદ્યાર્થી ધ્યાન રાખશો, અહીંયા આપણે 4 4 ના પહેલા ભાગ પાડીએ છીએ. ઓકે, સેટ થાય છે કે નહીં એ જોવાનું છે. આપણે 4 4 ના ભાગ પડે છે. અહીંયા શું છે ભાઈ? એ બી છે, અહીંયા એ બી છે, એટલે પહેલાથી બીજું તો સેટ નહીં થાય. દરેક વિદ્યાર્થીને આ ખબર પડી જોઈએ. અહીંયા શું છે ભાઈ? એ છે. અહીંયા શું છે? એ બી છે. અહીંયા શું છે ભાઈ? એ બી છે. અહીંયા કદાચ તમે કરી શકો એ. ઓકે, અહીંયા કદાચ જતા એવું થાય કે એનું આવે છે. તો એક કામ કરીએ, પહેલાથી કરી અને ચોથું આપણે ચલાવીએ છીએ. ઓકે, અહીંયા કેટલા મૂકીએ છીએ? એ. જો બીસી, તો અહીંયા કેટલા મૂકવું પડશે ભાઈ? બીસી. સમજાઈ ગયું ભાઈ? પહેલું છે અને ચોથું છે. એ બીસી, એ અને બીસી. તો બીજાથી હવે કયું ચાલશે ભાઈ? પાંચમું. ઓકે, દરેક વિદ્યાર્થી સમજાયું? એ બી ખાલી જગ્યા સી, એ બી ખાલી જગ્યા સી છે. તો કે અહીંયા હવે તમારે છે ને કાં તો તમે ઓપ્શનમાં જતા રહો, અથવા તમને એ ખબર પડી જોઈએ કે સી ખાલી જગ્યા એ અને ખાલી જગ્યા, આ જે ઓપ્શન હોય એ આપણો જવાબ હશે. જો પહેલામાં સી આવી ગયું, પછી અહીંયા ખાલી જગ્યા છે, પછી શું આવ્યું છે? એ, અને પછી શું આવ્યું છે? ખાલી જગ્યા. તો સી ખાલી જગ્યા એ ખાલી જગ્યા, તો શું આવશે ભાઈ? સી. જુઓ અહીંયા જુઓ, સી ખાલી જગ્યા એ, અને જુઓ અહીંયા બી બી છે. સમજાઈ ગયું ભાઈ દરેક વિદ્યાર્થીને? તો તમે આવી રીતે ઓપ્શનથી પણ ડાયરેક્ટ ટીક કરી શકો છો. હવે આપણે એક કામ કરીએ, બી અને બી મૂકીને જોઈએ છે. બી અહીંયા મૂકીએ છીએ અને બી અહીંયા મૂકીએ છીએ. તો જુઓ, એ બી બીસી, એ બી બીસી સેટ થઈ ગયું છે, માટે આપણું સાચું છે. સમજાઈ ગયું દરેક વિદ્યાર્થીને કેવી રીતે સોલ્વ કરવાનું છે? હવે જરૂરી એ નથી કે તમે પહેલાથી પહેલું જ ચલાવો. ઓકે, મેં તમને સમજાવ્યું છે કે અહીંયા એ છે, તો તમારે જોવાનું છે આગળ એ ક્યાં છે. ઓકે, એ અહીંયા છે, અહીંયા એ બી છે એટલે આપણ નહીં આવે, અહીંયા એ બી છે માટે આપણ નહીં આવે, અને અહીંયા તમે સેટ કરી શકો છો, એ સેટ થઈ જાય. ઓકે, તો તમારે આ રીતે જોતા જવાનું છે અને જવાબ આપવાનો છે. નેક્સ્ટ જુઓ, એક કામ કરીએ, પહેલા 3 3 ના ભાગ પડીએ. ઓકે, પછી આપણે 4 4 કેટલા છે ભાઈ? 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12. 12 છે, પહેલા 3 3 ના ભાગ પાડીએ. 3 છે, 3 3 અને 3. તો એ છે, અહીંયા પણ એ મૂકીએ તો પણ છેલ્લે શું છે? અહીંયા એ છે ને અહીંયા શું છે? બી. એટલે પહેલાથી બીજું તો નહીં ચાલે. ઓકે, આપણે એક કામ કરીએ, અહીંયા છેલ્લે બી છે. ઓકે, છેલ્લે શું છે? બી. તો આપણે એક કામ કરીએ છીએ, અહીંયા મૂકીએ છીએ એ. ઓકે, અત્યારે તમારે છે ને એ ધારીને ચાલવું પડશે કે તમે અત્યારે મૂકો છો અહીંયા એ, તો અહીંયા પણ બંને જગ્યાએ શું આવવું જોઈએ ભાઈ? એ. તો જુઓ, એ ખાલી જગ્યા એ, આવું જો કોઈ જગ્યાએ ઓપ્શન હોય, એ ખાલી જગ્યા એ, આવું કોઈ ઓપ્શન છે નહીં, તો આ પ્રકારે નહીં ચાલે. દરેક વિદ્યાર્થી ધ્યાન રાખજો ભાઈ, તો આ પ્રકારે ચાલશે નહીં. તો એક કામ કરીએ, ભાગ તો 3 3 ના રાખીએ છીએ અત્યારે, પણ આપણે અલગ રીતે ચલાવીએ. ઓકે, અહીંયા એ બી મૂકીએ. ઓકે, દરેક વિદ્યાર્થી ધ્યાન રાખજો, અહીંયા મૂકીએ છીએ બી, તો અહીંયા પણ શું આવશે? એ બી. તો એવું કોઈ જગ્યાએ ઓપ્શન છે? બી ખાલી જગ્યા એ બી. ઓકે, બી ખાલી જગ્યા એ બી. જો અહીંયા સેટ થાય છે, દરેક વિદ્યાર્થી ધ્યાન રાખજો, અહીંયા તમે બી મૂકો છો તો બી ખાલી જગ્યા એ બી, અને અહીંયા મૂકીએ છીએ બી, તો અહીંયા મૂકીએ છીએ બી અને અહીંયા મૂકીએ છીએ બી. જો સેટ થઈ ગયું છે, દરેક વિદ્યાર્થી ધ્યાન રાખજો. એ બી બી પહેલાથી કયું છે ભાઈ? ત્રીજું. એ બી બી, એ બી બી, બી બી એ, બી બી એ. માટે તમારો જવાબ શું આવશે ભાઈ? બી બી એ, બી અને બી. ઓકે, તો કયું છે ભાઈ? બી બી એ બી બી. તમને જો એવું થયું હોય, જો દરેક વિદ્યાર્થી ધ્યાન રાખશો, તમને એવું થયું હોય કે સાહેબ વિધાઉટ ઓપ્શન અમારે ગણવું છે તો કેવી રીતે ગણાશે? તો મેં પહેલા શું કામ કર્યું છે કે પહેલા આપણે છે ને 3 3 ના ભાગ પાડે છે. ઓકે, 3 3 ના ભાગ પાડે છે. હવે જુઓ, એ જે છે તો અહીંયા એ મૂકીએ તો અહીંયા છેલ્લે શું આવવું જોઈએ? બી. તો પણ અહીંયા છે એ, એટલે તમારા મગજમાં એક વાત ફિટ થઈ જવી જોઈએ કે પહેલાથી બીજું તો રીઝનિંગ નહીં જ ચાલે.
જે ચાલશે આગળ જોઈ લઈએ. ઓકે, તો હવે તમારે શું કરવાનું છે? પહેલાથી ત્રીજું. તો જુઓ, છેલ્લે બી છે ને અહીંયા છેલ્લે બી છે, તો વચ્ચે કયું મૂકશો? તો આપણે તમે એ મૂકીને ચેક કર્યો, પણ અહીંયા તો ક્યાંય એ છે નહીં. જુઓ, ઓકે, અહીંયા જ છે, પણ શરૂઆતમાં શું હોવું જોઈએ? પાછું એ હોવું જોઈએ. એટલે આપણે અહીંયા મૂકીએ છીએ બી. તો જુઓ, એ બી બી, અહીંયા પણ મૂકીએ છીએ એ બી બી. હવે આપણને ખબર નથી આમાં શું મૂકવું છે, પણ આવો કોઈ જગ્યાએ ઓપ્શન છે કે બી ખાલી જગ્યા એ બી અને ખાલી જગ્યા? તો જોઈ લો, પહેલાની અંદર ઓપ્શન શું છે? એ ખાલી જગ્યા એ છે, જ્યારે અહીંયા શું હોવું જોઈએ? એ બી. માટે પહેલો ઓપ્શન નહીં આવે. બીજું જુઓ, બી મૂક્યું છે, અહીંયા બી મૂકીએ તો અહીંયા એ બી આવવું જોઈએ. તો આ સેટ થાય છે, આ સેટ થાય છે. માટે તમારે બીજી જગ્યાએ શું મૂકવાનું છે ભાઈ? બી. અને અહીંયા પણ શું મૂકવાનું છે? બી. તો જુઓ, બી એ અને અહીંયા થશે બી એ. એટલે તમારું અહીંયા સેટ થાય છે. તો તમે આ રીતે સેટ કરી શકો છો. ચલો નેક્સ્ટ જુઓ. જુઓ, અહીંયા છે ખાલી જગ્યા બી બી એમ, ખાલી જગ્યા એ એમ બી. તો પહેલું કામ શું છે? તમારું આલ્ફાબેટ ગણવાનું છે. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 અને 15. 15 છે તો સીધે સીધું છે કે 3 3 ના 5 ભાગ પાડો, અથવા તો 5 5 ના કેટલા ભાગ પાડો? 3. પણ આપણે એક કામ કરીએ છીએ, પહેલા 3 3 ના જ ભાગ પાડો. જો દરેક વિદ્યાર્થી ધ્યાન રાખશો, તમે 3 3 ના ભાગ પાડો અને 4 4 ના ભાગ પાડો. જો જરૂર પડે તો જ 5 5 ના ભાગ પાડવાના છે. ઓકે, એક કામ કરીએ, અહીંયાથી આપણે 3 3 ના ભાગ પાડીએ છીએ. ચલો 5 ભાગ પડી ગયા છે. અહીંયા બી ખાલી જગ્યા બી બી છે. તો હવે કોઈ જગ્યાએ આવું આવે છે? તો જુઓ, પહેલા આમાં તો નહીં જ આવે, આમાં નહીં આવે. બીજામાં કેમ નહીં આવે ભાઈ? અહીંયા શું છે? એ છે. માટે આપણે અહીંયા જોઈએ પહેલાથી ત્રીજું. તો જુઓ, અહીંયા બી છે, તો એક કામ કરીએ કે સાહેબ અહીંયા બી મૂકી દઈએ ને, તો એમ બી બી થઈ જશે. અને અહીંયા મૂકી દઈએ એમ, તો અહીંયા પણ એમ બી બી થઈ જશે. સમજાઈ ગયું દરેક વિદ્યાર્થીને કેવી રીતે રીઝનિંગ સોલ્વ કરવાની છે? દરેક વિદ્યાર્થીને સમજાઈ જવું જોઈએ કે અહીંયા બી ના પછી ખાલી જગ્યા છે, તો અહીંયા મૂક્યું બી. કેમ બી મૂક્યું છે ભાઈ? તો કે અહીંયા બી છે માટે બી મૂક્યું છે. તો કે સાહેબ અહીંયા એમ કેમ મૂક્યું છે? તો અહીંયા એમ છે માટે મૂક્યું છે. તો આગળ જુઓ ભાઈ, અહીંયા આવશે તો જુઓ, અહીંયા પણ શું છે? એમ બી બી સેટ થાય છે. આટલાથી જ જોઈ લેવાનું છે. એમ ખાલી જગ્યા બી ખાલી જગ્યા એમ. ઓકે, આવી રીતનું જે રીઝનિંગ હોય ત્યાં સેટ કરવાનું છે. એમ બી અને એમ. તો એમ જો દરેક વિદ્યાર્થી, અહીંયા એમ પણ અહીંયા બી છે નહીં, તો એમ છે, બી છે અને એમ છે. સમજાઈ ગયું દરેક વિદ્યાર્થીને? આપણો જવાબ શું આવશે? સી. તમે મૂકશો તો પણ તમારો જવાબ જ સી જ આવશે, અને નહીં મૂકો ડાયરેક્ટ આવી રીતે સોલ્વ કરશો તો પણ તમારો જવાબ શું આવે છે? સી. અહીંયાથી એક વાત એ નીકળે છે કે દરેક વિદ્યાર્થીએ ધ્યાન રાખવાનું કે 15 આલ્ફાબેટ છે, તો 5 5 ની રીઝનિંગ પહેલા સેટ નહીં કરવાની. પહેલા કેટલાની કરવાની છે ભાઈ? 3 3 ની કરવાની. અને જો 3 3 થી સેટ ન થાય ને, તો પછી તમારે 5 5 ની રીઝનિંગ પર જવાનું છે. જો 12 આલ્ફાબેટ હોય તો પહેલા છે ને 4 4 4 ના 3 ભાગ પડે, અથવા 3 3 ના 4 ભાગ પડે. તો પહેલા કેટલા ભાગ પડવાના છે ભાઈ? 3 3 ના ભાગ પડવાના છે. જો 3 3 થી સેટ ન થાય તો તમારે 4 4 ના ભાગ પડવાના છે. અને જો 16 આલ્ફાબેટ હશે, જો 16 આલ્ફાબેટ હશે તો કોઈ ક્વેશ્ચન નથી. તમારે કેટલા કેટલાના ભાગ પડવાના છે? 4 4 ના ભાગ પડવાના છે. અને જો 4 4 થી સેટ ન થતું હોય તો પછી તમારે 2 2 ના 8 ભાગ પાડવાના છે. અધરવાઇઝ તમારું પહેલું કામ શું રહેશે? તો કે 16 આલ્ફાબેટ હોય તો 4 4 ના ભાગ પડવાના છે, 12 આલ્ફાબેટ હોય તો 3 3 ના ભાગ પડવાના છે, 15 આલ્ફાબેટ હોય તો 5 5 ના ભાગ પડવાના છે. કોન્સ્ટેબલ ની અંદર હું માનું છું ત્યાં સુધી 15 15 આલ્ફાબેટ કે 12 કે 14 આવી રીતે આવી શકે છે. ઓકે, ધારો કે તમને એમ કહો કે સાહેબ 14 આલ્ફાબેટ આવ્યા, તો 7 7 ના 2 ભાગ પડશે. પણ આવું છે ને, આટલા મોટા મોટા આલ્ફાબેટ વાળું ક્યારેય ક્વેશ્ચન હશે નહીં. ઓકે, તો દરેક વાતને આ ધ્યાનમાં રાખવાની છે. નેક્સ્ટ જુઓ. આર 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 અને 16. 16 આવ્યા. સીધા કેટલા ભાગ પડવાના છે? 4. હા, 1 2 3 ને 4. અહીંયા 4 છે, અહીંયા પણ 4 ભાગ છે, અહીંયા પણ 4 અને 4. હવે જુઓ, આર ખાલી જગ્યા એસ સી. તો એસ તો છે, જો અહીંયા એસ છે, અહીંયા એસ છે, અહીંયા ખાલી જગ્યા છે, અહીંયા કેટલા મૂકી દઈએ ભાઈ? એ મૂકી દઈએ. તો અહીંયા જો ઓ છે, તો અહીંયા કેટલો મૂકવો પડશે ભાઈ? ઓ મૂકવો પડે. અહીંયા આર છે, તો અહીંયા શું થશે? આર. તો સેટ થાય છે. તો પહેલાથી બીજું, રોઝ રોઝ અને રોઝ. ઓકે, હા, રોઝ 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 આવી રીતે પ્રેક્ટિસ કરશો તો ક્યારે ખોટું પડશે નહીં. તો અહીંયા પણ શું આવશે? રોઝ. તો જવાબ શું આવે છે? O R E S O. ક્યાં છે ભાઈ? એ.
ORESOA એટલે જવાબ છે એ. સમજાઈ ગયું દરેક વિદ્યાર્થીને? ચાલો તમારા માટેનો ક્વેશ્ચન છે, સોલ્વ કરો. પાડીએ છીએ ભાઈ, દરેક વિદ્યાર્થી ધ્યાન રાખશો. આપણે બે બે ના ભાગ પાડીએ છીએ. ઓકે, અહીંયા મૂકીએ છીએ એ અને એ બી, એ અને બી સી. જો અહીંયા એ છે, અહીંયા બી છે. ઓકે, એ અહીંયા સી છે. રીઝનિંગ ચાલે છે એ બી સી અને અહીંયા છે ડી, એટલે પ્રોપર રીઝનિંગ ચાલે છે. ઓકે, ફરીથી ધ્યાન રાખજો. એ બી, એ બી સી, એ સી ડી અને એ ડી ઈ. સમજાઈ ગયું બધાને? શું જવાબ આવે છે? એ ડી એ. ઓકે, એ ડી એ. ચલો આ ખોટું. જેને આ ચીઠી મોકલી ફાટેલી એ ખોટી. ઓકે, વાંધો નહીં. ચલો ભાઈ, ચલો આ સોલ્વ કરો ભાઈ બધા. જો નેક્સ્ટ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 અને 16 કેટલાના ભાગ પડશે ભાઈ? 4 4 ના ભાગ પડશે. તો અહીંયા જોઈ લો 4 4 ના આપણે ભાગ પાડી દઈએ છીએ. 1 2 3 અને 4. ઓકે, અહીંયા છે આર, ખાલી જગ્યા છે એસઆર, અહીંયા પણ એસઆર છે. ઓકે, એટલે આ ખાલી જગ્યામાં શું આવશે? ટી. તો આપણને શું ખબર પડી ટી આવે? તો કે અહીંયા ટી છે માટે અહીંયા ટી, અને અહીંયા પહેલું આર છે માટે અહીંયા શું આવશે? આર. તો આરટી એસઆર, આરટી એસઆર. અહીંયા આરટી છે તો અહીંયા શું મૂકવાનું છે ભાઈ? એસ મૂકવાનો છે. અહીંયા આરટી અને એસ આર. જવાબ શું આવશે? ટી આર એસ ટી. ઓકે, ક્યાં છે ભાઈ? ટી આર એસ ટી. ઓકે, ચલો નેક્સ્ટ જુઓ. અહીંયા મેં હવે વિધાઉટ ઓપ્શન મેં ક્વેશ્ચનો લીધા છે, તો દરેક વિદ્યાર્થી ધ્યાન રાખશો. આપણે ફટાફટ છે ને ગણી લઈએ. 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12 છે. તો કેટલા કેટલાના ભાગ પડીએ? 3 3 ના ભાગ પડીએ. 1 2 અને 3 છે, 3 3 ના ભાગ પડીએ છીએ. ઓકે, જુઓ એ બી સી. તો અહીંયા કેટલા મૂકી દઈએ ભાઈ? બી, કારણ કે અહીંયા બી સી છે તો અહીંયા શું આવશે? એ. ઓકે, એ બી સી, એ બી સી, એ બી સી અને એ બી અને સી. તો જવાબ આપણો શું આવશે? એ બી બી એ અને સી. દરેક વિદ્યાર્થીને સમજાઈ ગયું હશે. ચલો નેક્સ્ટ જુઓ. અહીંયા છે 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12. ફરીથી 3 3 ના ભાગ પાડી દઈએ. જુઓ બી એ ખાલી જગ્યા છે, અહીંયા બી બી છે માટે પહેલાથી બીજું નહીં ચાલે. ઓકે, દરેક વિદ્યાર્થીને આ ખ્યાલ આવી જવું જોઈએ. અહીંયા જોઈ લઈએ. ઓકે, બી છે એ છે તો અહીંયા બી છે તો અહીંયા કેટલો મૂકી દઈએ? એ. અને અહીંયા કેટલો મૂકી દઈએ? એ. તો જુઓ બી એ બી, બી એ બી. અહીંયા જોઈ લો બી બી છે. ઓકે, અહીંયા શું મૂકી દઈએ ભાઈ? બી. તો કે સાહેબ કેમ અહીંયા મૂકવાનું બી છે? તો અહીંયા લાસ્ટની અંદર શું છે? બી. તો અહીંયા બી મૂકીએ તો અહીંયા પણ શું આવશે? બી. તો જો આપણે રીઝનિંગ છે બી એ બી, બી બી બી. ઓકે, બી એ બી અને બી બી બી. તો જવાબ શું આવશે ભાઈ? બી બી એ બી. અને લાસ્ટ જોઈ લો અહીંયાથી સીધે સીધા આલ્ફાબેટ કરીને દરેક વિદ્યાર્થી સ્ક્રીનશોટ લઈ લેશે અને આનો જવાબ છે મને કોમેન્ટની અંદર આપશે. ઓકે, જુઓ રિપીટિંગ જે છે સિરીઝ, ઓકે, એની આપણે ચર્ચા કરી છે. દરેક વિદ્યાર્થીને જે પ્રકારની મેથડ કીધી છે એ પ્રકારે સોલ્વ કરશે તો ખોટું પડશે નહીં. અને જો કોઈ વિદ્યાર્થીને રિપીટિંગ સિરીઝમાં કોઈ ક્વેશ્ચન છે તો આપણા જીજી સ્ટડી હબ ચેનલનો વોટ્સઅપ નંબર છે, એની અંદર ફોટો પાડી અને વોટ્સઅપ કરજો. જે આપણું કોન્સ્ટેબલ કેપ્સ્યુલ કરીને એક લેક્ચર ચાલે છે એની અંદર આપણે તમારો ક્વેશ્ચન લઈ લઈશું. થેન્ક યુ વેરી મચ.